નમસ્તે દર્શક મિત્રો, આજના આપણા પર્યાવરણના કાર્યક્રમની અંદર એક અનોખા કાર્યક્રમ માટે થઈને આપણે એકત્રિત થયા છીએ. મને યાદ છે આપણે છેલ્લે નવેમ્બર મહિનાની અંદર આપણે મળેલા હતા અને ત્યારે પણ એક પક્ષીવિદની આપણે વાત કરી હતી. અને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એક એવા અનોખા સપૂતની કે જેણે સમગ્ર દેશને એક નવી રાહ ચીંધાડી. માનવ જ્યારે પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યો છે ત્યારે એ માનવને સાચી પથ દિશા દેખાડવા માટે, પ્રકૃતિની સાચી સમજણ જાગૃત કરવા માટે અને સાથોસાથ પક્ષીના ક્ષેત્રે પક્ષીઓની ઓળખ, પક્ષીઓની પ્રજાતિઓ એ વિશે પણ ખૂબ જ સુંદર યોગદાન આપનાર એવા આપણા સપૂત સ્વર્ગસ્થ શ્રી લવકુમાર ખાચરને અંગે આપણે સંસ્મરણો વાગડવા એકત્રિત થયા છીએ. આપણી વચ્ચે બે મહાન હસ્તીઓ છે. એક છે આપણી વચ્ચે શ્રી પદ્મશ્રી કાર્તિકેયભાઈ સારાભાઈ. કાર્તિકભાઈ નમસ્કાર. કાર્તિકેયભાઈ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન અમદાવાદના ડાયરેક્ટર પદે છે. સાથોસાથ તેઓ ઘણી બધી પર્યાવરણ વિષયક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને બીજા આપણી વચ્ચે છે ડૉક્ટર બકુલભાઈ ત્રિવેદી. બકુલભાઈ ગુજરાત પક્ષી સંરક્ષણ મંડળ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સેક્રેટરી તરીકે છે અને એક સારા પક્ષીવિદ છે. આપણી વચ્ચે ડૉક્ટર પ્રણવભાઈ ત્રિવેદી છે. એ બહુ સારા નેચર એજ્યુકેટર છે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની અંદર માસ્ટર્સનો કોર્સ કરીને આવેલા છે. અને પ્રણવભાઈ ઘણા વર્ષો સુધી લવકુમાર સાહેબ સાથે સંકળાયેલા હતા અને આપણે તેઓ પાસેથી વિવિધ બાબતો જાણીશું. પરંતુ એક પહેલાં મને વિચાર આવે લવકુમાર સાહેબ સાથે જ્યારે વાત કરવાની હોય ત્યારે કે એક ચાઇનીઝ કહેવત છે કે ઇફ યુ પ્લાન ફોર એ યર ધેન પ્લાન્ટ રાઈસ. એટલે કે એક વર્ષનું આયોજન હોય તો ચોખાનું વાવેતર કરો. ઇફ યુ પ્લાન ફોર 10 years ધેન પ્લાન્ટ એ ટ્રી. એટલે કે 10 વર્ષ માટેનું આયોજન હોય તો વૃક્ષોનું વાવેતર કરો. પરંતુ ઇફ યુ પ્લાન ફોર 100 years એટલે કે 100 વર્ષનું આયોજન કરવાનું હોય દેન એજ્યુકેટ ધ સોસાયટી, એજ્યુકેટ ધ નેશન. અને આ સમાજને જાગૃત કરો. લવકુમાર સાહેબે આ વિશે બહુ સુંદર કાર્ય કરેલું હતું. સમગ્ર દેશની અંદર પ્રકૃતિ શિક્ષણ શિબિરની જાગૃતિ માટેની મૂવમેન્ટ ચલાવેલી હતી. આપણે શરૂઆતમાં આપણે કાર્તિકભાઈ પાસેથી જાણીએ કે કાર્તિકભાઈ લવકુમાર સાહેબનું અગત્યનું આપણે જો કોઈ કહેવું હોય કે કોન્ટ્રીબ્યુશન, યોગદાન, તો આપ શું વર્ણવી શકો? મને લાગે તમે જે વાત કરી કે જે શિક્ષણ આપવું, જે લોકોમાં એક જાતનું રસ જાગૃત કરવો, એ જે કરી શક્યા એ બહુ અદ્ભુત વસ્તુ છે. અને અહીંયા એટલા બધા લોકો હશે. આજે અમારે બધાને પરિચય ખરેખર તો લવકુમારભાઈને જાણવાનો જે મોકો મળ્યો એ જ ખરું પરિચય તો આજે છે. એમની સાથે કેટલા અસંખ્ય બધી ચર્ચાઓ થઈ છે, વાત થઈ જશે. એ કેમ્પ્સમાં લઈ જતા હતા. સૌથી પહેલા લગભગ 75માં વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ મુંબઈમાં એ એજ્યુકેશન ઓફિસર હતા. ઓકે. અને આખું જે કેમ્પિંગનું આખું જે મૂવમેન્ટ એમણે શરૂ કરી કે જેમાં પર્યાવરણ શિક્ષણના તો ઘણા બીજા જુદા વિકલ્પો હોય છે, પણ એમાં ખાસ કરીને લોકોને લઈ જવા, બાળકોને લઈ જવા ને એ ત્યાં અનુભવવું. મને યાદ છે હું પણ પહેલી વાર એમની સાથે પિરોટન બેટમાં ગયો. ત્યાં તંબુ નીચે રહેવું, એમની સાથે ત્યાં અને એક જાતનું અનુભવ કરવો. ફિલ્મમાં જોઈએ છે બધું એક જાતનું દૂરથી જોઈએ છે. અને એમની જે જોવાની રીત હતી એ ખાલી વૈજ્ઞાનિક રીત નથી, એ જે નેચરલિસ્ટની જે ટ્રેડિશન હતી જે વિજ્ઞાનિક કરતા ઘણી જુદી છે. વિજ્ઞાનિકમાં શું છે કે બધું માપવું, બરોબર ક્લાસિફિકેશન થાય છે. એમાં ઘણીવાર આપણે એની સુંદરતા જોઈ નથી શકતા. લવકુમારભાઈમાં એ નહોતું. લવકુમારભાઈ એ સુંદરતા જો એકવાર મને યાદ છે બાળકોને તારા બતાવતા હતા અને જોઈને દરેક તારાનું ઝુમખાને નામ આપતા હતા. હું લવકુમારભાઈ પાસેથી બોલ્યો, મેં કીધું લવકુમારભાઈ આનું નામ હોવું તો નથી. એ કહે છે કાર્તિકે જોવાનો આનંદ જે છે મને આજે આ દેખાય છે. ખરું કે જે ગમે તો હોય આજે આ તારામાં આ દેખાય છે.
એટલે એ ખરું છે. એટલે એમને છે ને જોવાની જે રીત છે, દ્રષ્ટિ એક દ્રષ્ટિ આપણે કહી શકીએ, એ દ્રષ્ટિ કેળવવી કે જેમાં વિજ્ઞાન અને કળા અને સુંદરતા એ બધાનો સમાવેશ થયો છે. અને એ જે નેચરલિસ્ટ ટ્રેડિશન, એ બહુ સરસ આપે વાત કરી. એમ કહેવાય કે પ્રકૃતિ માટે થઈને એવી વાત કહેવાય કે, અને શિક્ષણના દ્રષ્ટિએ કે વાંચેલું વધુ યાદ રહે, સાંભળેલા કરતાં વાંચેલા વધુ યાદ રહે, વાંચેલા કરતાં અનુભવેલું યાદ રહે, અને અનુભવેલું માણસ કોઈ દિવસ ભૂલતો ન હોય. તો પ્રકૃતિની પાસે લઈને તે તેઓ આપણને માર્ગદર્શન આપતા હતા. અને એક બહુ સાચી વાત એવી છે કે જો પ્રેમ જગાડવો હોય પ્રકૃતિ માટેનો, એ જ્યારે પ્રેમની વાત આવે તો પ્રેમ એવી વસ્તુ છે કે પરિચય વગર પ્રેમ શક્ય નથી. પહેલી જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત જે છે એ પ્રેમની છે. અને લવકુમાર સાહેબે લોકોને પ્રકૃતિનો સાચો પ્રેમ એનો પરિચય કરાવીને કરાયો. બકુલભાઈ, આપના તો બહુ લાંબા, લગભગ આપણે મારો ખ્યાલ છે લગભગ 30 વર્ષ ઉપરથી આપ સંકળાયેલા હતા એમની સાથે પરિચયની અંદર. રફલી મારો આમ પરસ્પર જે અમારો એમ કહીએ કે વિનિમય શરૂ થયો એ વિહંગની સાથે શરૂ થયો. એટલે છેલ્લા લગભગ 15 વર્ષથી. એ પહેલાં હું જે એમને ઓળખતો હતો એક પ્રકૃતિ પ્રેમી તરીકે જે આપણે ઓળખીએ પ્રકૃતિવિદને, એવા એક અહોભાવના ભાવ સાથે હું જોડાયેલો હતો. પણ વિહંગને લીધે મારો એક અંગત પરિચય એમની સાથે કેળવાયો. બરોબર. આપે જે વાત કરી એના સંદર્ભમાં હું એટલું કહીશ કે આ આખી વસ્તુને એમણે એવી રીતે મૂકી, એક જ ફ્રેઝમાં આપણે કહીએ તો બેક ટુ નેચર. બેક ટુ નેચર, યસ. એક બહુ રસપ્રદ વાત એમણે કહેલી કે જ્યારે એમને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે પક્ષી નિરીક્ષણ ક્યારથી શરૂ કર્યું, એટલે સાહેબે જવાબ એવો આપ્યો કે તમે પક્ષી નિરીક્ષણ બંધ ક્યારથી કર્યું. વેરી ગ્રેટ. તેઓ એ ચોક્કસપણે માનતા હતા કે આપણે એક પ્રકૃતિના એટલા બધા અંતર્ગત એની સાથે સંકળાયેલા એક જોડાયેલા અંગ છીએ કે પ્રકૃતિ નિરીક્ષણ અથવા પક્ષી નિરીક્ષણ એ ઇનબિલ્ટ છે આપણી અંદર. અને દરેક બાળકમાં એ કુતૂહલ વૃત્તિ હોય જ છે. પણ એ કુતૂહલ વૃત્તિ ક્યારેક ને ક્યારેક આપણા જે એક શિષ્ટ પ્રકારનું જે શિક્ષણ શરૂ થયું એમાં એ ક્યારેક આપણે એને મૂકી દીધું છે બાજુ પર. એટલે એ વસ્તુ એમણે ખાસ ભારપૂર્વક જણાવી કે તમે આપણે, અને પાછું એમણે ઉદાહરણ પણ આપ્યું કે તમે એક નાના બાળકને ઓબ્ઝર્વ કરો, એક કીડો મંકોડો જોશે, પેલું જોશે, એને અડકશે, કાચબો જતો તેની આંખમાં આંખ મિલાવવાનો પ્રયત્ન કરશે જમીન ઉપર સૂઈને. તો આ જે કુતૂહલ વૃત્તિ છે એ આપણી ક્યાંક ધરબાઈ ગઈ છે આપણા આ ફોર્મલ એજ્યુકેશનમાં. એટલા એમણે પ્રકૃતિ શિક્ષણ ઉપર ભાગ મૂક્યો. અને he wanted people or students or children to go out in wilderness. તેઓએ બીજા અનેક ક્ષેત્રોમાં પણ યોગદાન આપ્યું છે. કાર્તિકભાઈ, આપ થોડું પ્રકાશ પાડી શકશો કે વોટ હી વોઝ અધર કોન્ટ્રીબ્યુશન્સ બીજા ક્ષેત્રની અંદર? ના, એ જાણતા હતા કે અમુક વસ્તુ અમુક સ્ટેપ્સ જે લેવાય છે એ એનાથી જે પ્રકૃતિ ઉપર નાશ થાય છે ને એનાથી પછી પક્ષીઓ ઉપર ને બધા ઉપર જે અસર થાય છે એ આખું સમજતા હતા. અને એના લીધે જે પોલિસીમાં અમુક ચેન્જ કરવા, નીતિ વિષયક નિર્ણયોમાં એમાં મને યાદ છે જ્યારે યુકેલિપ્ટસનું નીલગિરીનો નીલગિરી ઘણું હતું એ વખતે એમને હતું કે પાણી વધારે ચોસે છે. ગાંડો બાવળ એમણે ગાંડા બાવળ માટે તો બહુ અભિયાન કરેલું. એમને એટલું દુઃખ આવતું હતું. એકવાર મને યાદ છે આપણા સુંદરના ડાયરેક્ટર હતા, એમને સવારે ફોન કર્યો કે ભાઈ હું તો ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છું. મેં કીધું લવકુમારભાઈ, તમારે ભૂખ હડતાલ ઉપર ના ઉતારવાનું, આપણે ચર્ચા કરીએ. કે સાહેબ ચર્ચાથી લોકો માનતા જ નથી. અને હવે મને એટલો કંટાળો આવ્યો છે. આના લીધે જે આપણા જે દેશી વૃક્ષો છે એ બધાને આ ગાંડા બાવળને એટલું બધું પ્રસાર થાય છે અને પક્ષીઓને બધાની પર જે અસર થાય છે. બરોબર. પણ એમણે જે યોગદાન આપ્યું કે પિરોટનનું જે એમણે કામ શરૂ કરેલું એનાથી મરીન નેશનલ પાર્ક માટે એમણે ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો મને લાગે છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને માટે થઈને એમનો બહુ જ મોટો શરૂઆતમાં પિરોટનમાં શિબિરો કરતા હતા, ત્યાર પછી અજાડ ટાપુ ઉપર શિબિરો કરતા હતા WWF રીતે, અને પછી સી સાથે દ્વારકાની અંદર શિબિરો શરૂ કરી. અને હિંગોળગઢમાં જે જૂની મોતીસરી વીડી હતી, જસદણ સ્ટેટની જે મોતીસરી વીડી હતી, દેટ ઇઝ નાઉ
અને દેશનું એકમાત્ર પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય સૌથી પહેલું. મને યાદ છે હમણાં વચ્ચે જ્યારે મિત્રો સાથે વાતચીત થતી ત્યારે કે એમનું એક બીજું અગત્યનું યોગદાન હતું એ નંદાદેવી નેશનલ પાર્કના સંદર્ભની અંદર, ધ વેલી ઓફ ફ્લાવર્સની અંદર. બકુલભાઈ, આપણે થોડુંક જો વેલી ઓફ ફ્લાવર્સ વિશે કે નંદાદેવી નેશનલ પાર્ક વિશે થોડું વાત કરી શકો તો. મેં પણ એ સાંભળેલું છે, કારણ કે મનાલીમાં સાહેબની પોતાની એક શિબિર સ્થળ વિકસાવ્યું, ત્યાં ઘણા બધા એમણે એક્સપોઝર આપ્યું, એટલે એક બહુ મોટી વાત હતી. ગુજરાતના છોકરાઓને હિમાલય લઈ ગયા અને એમનો એવો આશય હતો કે વધારે ને વધારે ઊંચે જાય. ભૃગુ લેક સુધી હું માનું છું કે લાખોની સંખ્યામાં અત્યાર સુધીમાં, અને એમાંનું એક હું પણ છું, એક શિબિરાર્થી તરીકે ગયેલો. આપણે ઠંડા પાણી નવડાવ્યા હતા ને, યાદ છે? હાજી હાજી, એકદમ. કે પ્રકૃતિમાં રહ્યો છો તમે ઠંડા પાણી. અને એ આટલા વર્ષો જે ત્યાં રહ્યા, એ દરમિયાનનું જે એમનું ઘનિષ્ઠ બર્ડ વોચિંગ જે એમણે કર્યું, પક્ષી નિરીક્ષણ, અને ઘણી બધી વસ્તુ શેર પણ કરતા. ત્યાં જાય ત્યારે ઘણીવાર એ ત્યાંથી પત્રો લખે અને જે પક્ષી નિરીક્ષણ એમણે કરેલું હોય એનું વર્ણન પણ કરે. એટલે શિક્ષણની સાથે જે તમે કહ્યું એ પ્રમાણે એ આ બાબતમાં ખૂબ જ સંવેદનશીલ હતા કે ત્યાંના હેબિટાટમાં શું ફેરફારો થઈ રહ્યા છે, પક્ષી જગતમાં શું ફેરફાર થઈ રહ્યા છે. અને જ્યારે એમણે એ જોયું કે ત્યાં જે ત્યાંનું હેબિટાટ છે હવે ધીમે ધીમે ડિસ્ટ્રોય થઈ રહ્યું છે અને બર્ડ લાઈફ થોડી થોડી ઓછી થઈ રહી છે, ત્યારે એમણે જે અમુક લેખો લખ્યા, બરોબર છે, એ લેખો જ્યારે તે વખતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી પાસે પહોંચ્યા ત્યારે એમણે એ વસ્તુ ધ્યાનમાં લઈ અને આ બે નેશનલ પાર્ક એ લોકોએ નોટિફાય કર્યા. એટલે એમનો ખૂબ જ મોટો ફાળો છે આમાં. વેસ્ટર્ન હિમાલયન, ગ્રેટ વેસ્ટર્ન હિમાલયન નેશનલ પાર્ક અને નંદાદેવી નેશનલ પાર્ક. અને ખાસ કરીને નંદાદેવી લોકો વધારે પડતા ટ્રેક્સ ને એના એક્સપિડિશન્સ કરતા હતા, એટલે બધા ટીન્સ ને બધું જોઈને એમને બહુ વ્યથિત થયા હતા. અને પછી એમણે કહ્યું કે ના, કે આનું થોડુંક રક્ષણ કરવું જરૂરી છે ને થોડુંક નિયંત્રિત કરવું જરૂરી છે, એટલે કર્યું. સલીમ, ડૉક્ટર સલીમ અલી અને લોકવાંથો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, પક્ષીશાસ્ત્રમાં તેઓના યોગદાન અને સાથોસાથ નંદાદેવી નેશનલ પાર્કને જાહેર કરવા માટે એમને જે યોગદાન હતું એને માટે થઈને એમને એક આ એવોર્ડ મળેલો હતો, સાલિમ અલીને લોકવાંથો એવોર્ડ. એવી જ રીતે વર્લ્ડ વાઇડ ફંડ નેચર, જે આપણે અગાઉ સામાન્ય રીતે લોકો WWF તરીકે કહીએ છીએ, તો એની થ્રુ પ્રિન્સ ફિલિપ દ્વારા મેરિટ સર્ટિફિકેટ દેટ ઇઝ ફોર ધ યુથ એજ્યુકેશન માટે થઈને એમને આપવામાં આવેલો હતો. અને એમને વેણુ મેનન લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવેલો હતો વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઇન્ડિયા તરફથી. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી. ઓકે. છેલ્લે લવકુમાર સાહેબને જો તાજેતરના એમના જો સંસ્મરણો વાગડો હતો, એમનું એક અદ્ભુત જે યોગદાન હતું એ એમની એક વિચારસરણી ગીરના સિંહો બાબતની, કે એમણે કહ્યું કે ના, શું ઇસ્યુઝ રિલેટેડ છે, સિંહોને શા માટે ખસેડવાનું, સ્થળાંતર માટે થઈને ન કરવું જોઈએ એ અંગે. અને રિસન્ટલી હી વોઝ ઓલ્સો મેમ્બર ઓફ ધ NBWL, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફમાં પણ એમની નિયુક્તિ થઈ હતી. પણ હું આપને એક ઉદયભાઈ વાત કરું, જે વિહંગની મેં વાત કરી કે વિહંગ શરૂ કર્યું પછી જે અમારો એક પરિચય જે ઘનિષ્ઠ થયો, અને સાહેબે એ પ્રકાશનમાં ખૂબ જ રસ લીધો, એમણે ખૂબ કદર કરી અને સતત મને એ બાબતે મને એન્કરેજ કર્યા કર્યો. એમને એક વસ્તુનો અફસોસ હતો ઉદયભાઈ કે ગુજરાતી ભાષા ઉપર એમનું એટલું પ્રભુત્વ નહોતું, કારણ કે એમણે બધું શિક્ષણ અંગ્રેજીમાં મેળવેલું. અંગ્રેજી બહુ જ સરસ લખે એ આપણને બધાને ખબર છે. ગુજરાતી ભાષામાં સારી રીતે એ પોતાના મુદ્દાઓ મૂકી ના શકે એ વસ્તુનો એમનો અફસોસ હતો. એટલે જ્યારે મારું એ એડિટોરિયલ વાંચે તો હંમેશા એ કહે કે બકુલભાઈ, તમે ખૂબ જ સરસ ગુજરાતી લખો છો, જે મેં નથી કર્યું તમે કરી રહ્યા છો, તમે લખવાનું ચાલુ રાખો. અને છેલ્લે તો બકુલભાઈ, તમે દરરોજ એક પાનું તમે લખો. બરાબર. અને લગભગ 12 વર્ષ આ વિહંગ મેગેઝિન જે આપણે ચાલુ રાખ્યું, લગભગ 14 વર્ષ 98 ટુ 2012, તો ત્યાં સુધી એમણે છેલ્લે જ્યારે મેં બંધ કરવાની વાત કરી તો મને કે બકુલભાઈ, મારી ઓબ્યુચ્યુરી આપીને જ આપણે બંધ કરવાનું છે, યુ કેનોટ ડિસકન્ટિન્યુ, ઇટ ઇઝ નોટ પોસિબલ. નટશેલમાં કહેવું હોય કે લવકુમાર સાહેબેનું યોગદાન, વોટ હી વોઝ, આપણે દર્શક મિત્રોને કહેવું હોય નટશેલની અંદર કે એ શું હતા અને એમણે શું યોગદાન આપ્યું, તો એ વિશે આપ કહી શકો જરા. ઉદયભાઈ, એવું છે કે લવકુમાર સાહેબને માટે બે વસ્તુ કેવી બહુ જરૂરી છે. એક તો કે એ
એક આદર્શ શિક્ષક હતા. આદર્શ શિક્ષક, ઓકે. આદર્શ શિક્ષક, પ્રકૃતિ માટેના આદર્શ શિક્ષકની સૌથી મોટી જરૂરિયાત એ છે કે એને પ્રકૃતિની અંદરથી પોતે બધાના અવચેતન મનના જે ડર છે એ બધા કાઢી નાખેલા હોવા જોઈએ. એની અંદર એટલી હિંમત જોઈએ, એટલું સાહસ જોઈએ, એટલું ધૈર્ય જોઈએ, એ બધું એમનામાં હતું. અને એ જ સૌથી પહેલા એ આપવાનો પ્રયાસ કરતા હતા. એ એજ્યુકેશન ખરેખર બહુ ઓછું કરતા હતા. સૌથી વધારે એમનો જે રસ હતો એ હતો કે દરેક બાળક જે છે એની અંદરની આ સાહસ વૃત્તિ છે, એની અંદર કુદરતની સામે એક મા તરીકે જોવાની જે ક્ષમતા છે કે એ પોતાની હિંમત, પોતાનું સાહસ પણ સમજે અને પોતાના લિમિટેશન્સ પણ સમજે. આ બંને વસ્તુ બાળક નહીં માત્ર બાળક અને યુવાનો માટે પણ દરેક બાળકમાં આ વસ્તુ પહેલેથી જો કરે તો બહુ સરસ થાય. એટલે એમણે એમનો કાર્યક્રમ પણ એવો બનાવ્યો કે બાળક સૌથી પહેલા હિંગોળગઢ જાય, પછી એના પછી દરિયા કાંઠે જાય, રણમાં જાય, ગીરમાં જાય અને પછી છેલ્લે મનાલી પહોંચે. એટલે ગુજરાતથી શરૂ કરીને હિમાલય સુધીની યાત્રા આવી રીતે કરે કે જેમાં બાળક અથવા તો યુવાન જે છે ધીમે ધીમે પોતાની રીતે આ આખી વસ્તુને સમજતો થાય, અંતર્ગત કરતો જાય પોતાની અંદર. અને બીજી વસ્તુ જે મેં એમનામાં જોઈ એ છે કે એ પોતે રાજવી પરિવારમાંથી આવતા હતા. એમને આ કશું કરવાની ખરેખર જોવા જઈએ તો જરૂર નહોતી. આ આખી વસ્તુ જે હતી એ એમણે એક ભેખ તરીકે લીધેલો હતો. એટલે એ વિચારક હતા, બહુ મોટા વિચારશીલ વ્યક્તિ હતા. એ જે પણ લખતા એમાં એમના વિચારો એટલી સરસ રીતે આર્ટિક્યુલેટ કરતા કે આપણને તરત સમજ પડે કે આ શું કહેવા માંગે છે. પણ વિચારકો પછી ફિલસૂફીમાં જ રહી જાય છે. જ્યારે લવકુમાર સાહેબનું હતું કે કર્મયોગી પણ હતા. કર્મયોગી એટલે એ જે વિચાર કરે એને અમલમાં પોતે મૂકવાનો પ્રયાસ ચોક્કસ કરે. એટલે એમ કે વૃક્ષ વાવવા જોઈએ, દેશી વૃક્ષો. હવે ખરેખર એમણે જેટલા દેશી વૃક્ષ વવડાવ્યા છે એટલા મને લાગે છે સંસ્થાઓ સાથે કદાચ સરખામણી થઈ શકે, પણ વ્યક્તિગત લેવલ પર કદાચ કોઈ એવી રીતે નહીં કર્યું હોય. અને એ જ રીતે શિક્ષક તરીકે એટલે મને લાગે છે કે આ એમનું સૌથી મોટું યોગદાન. 10 વર્ષ ઉપર સંકળાયેલા એટલે સીઈ ની અંદર પણ એમને કંઈક રિફોર્મ્સ અથવા નવી પ્રવૃત્તિઓ નવી ઘણી કરી. પણ આ જે એમણે જે વાત કરી કે ગુજરાતીમાં સરસ સાહિત્ય બહાર પડે, એમાં લાલસિંહભાઈ રાવળ, લાલસિંહભાઈ રિટાયર થયેલા પછી એમને અમે બંને મળીને વાત કરી કે તમે આ પુસ્તકો સરસ લખો. અને ગુજરાતીમાં જે 4 પુસ્તકો લખ્યા એને જેમાં લવકુમારભાઈનો ઘણો મોટો ફાળો. એ પુસ્તકો દરેક વસ્તુ વાંચીને એમાં કેવું. અને આપણે જોઈએ છીએ કે પુસ્તકો બહાર પડ્યા ત્યારે ગીધ એ આસપાસના કોમન બર્ડ્સ વોલ્યુમમાં છે, આસપાસના પંખીઓમાં છે. આજે એ જ પુસ્તક ફરી અમારે રીપ્રિન્ટ કરવાનું છે. એટલે પેલા અમારી પાસે લઈ આવ્યા કે આ 10 વર્ષમાં જ હવે આ આસપાસના પંખીમાંથી આ ગીધનું કાઢીને આપણે પેલા રેર બર્ડ્સમાં મૂકવું પડે. આ જાતની આપણી જે ફેરફાર થશે ને એમાં ઘણું દુઃખ પણ થતું હતું, પણ સાથે એમનો જે હ્યુમર હતો એ પણ આપણે ભૂલવો ના જોઈએ. એ વાત કરે આવો કાર્યક્રમ થાય ત્યારે મને તો જાણે દેખાય છે ત્યારે બોલશે કે તમે લોકો શું કરવા બેઠા છો, મારું ચલો આપણે કંઈક કામ કરીએ. એ વખતે બધા બર્ડ વોચર્સ ગુજરાતના ખરા ને તો સલીમ અલીનું પુસ્તક ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ, તો બધા ધબુક કરે. એટલે લવકુમારભાઈ કે ધબુક શું છે? ધબુક શું? તમે ધબુક કરો નહીં, તમે બહાર ખરેખર ઓબ્ઝર્વ કરો અને પોતાની રીતે સમજવા પ્રયત્ન કરો. એક નિરીક્ષણ શક્તિ અને પેલી મેં કીધું વૈજ્ઞાનિક જે રીતે બહુ કોલ્ડ રીતે નહીં જોવાનું, પણ એને એ પક્ષીને એના પર્યાવરણમાં કેવી રીતે રહે છે, કેવી રીતે એનું. અને છેલ્લે છે ને એમણે આસપાસના પર્યાવરણ ઉપર બહુ જ ભાર મૂક્યો. તેઓ ખાસ દ્રઢપણે માનતા કે માત્ર તમે અભયારણ્ય ઊભા કરીને તમે આ પક્ષી જગતને કે જીવસૃષ્ટિને સમગ્ર જીવસૃષ્ટિને બચાવી નહીં શકો. એ જે એક સેન્સિટિવિટી આપણા સમાજમાં પહેલેથી હતી એને જીવતી રાખવા માટે એમણે ખાસ તો પ્રકૃતિ શિક્ષણ ઉપર ભાર મૂક્યો. અને છેલ્લે ઉદયભાઈ એ હંમેશા એવો આગ્રહ રાખે કે તમે તમારું જે પર્યાવરણ આસપાસનું ઘર, ઓફિસ, તમારી સોસાયટી, શેરી, એની અંદર તમે વૃક્ષો વાવો. તમારું નાનું અગાસી હોય, બાલ્કની હોય, એની અંદર તમે કુંડા ગોઠવો, બર્ડ બાથ મૂકો આપણા સ્થાનિક વૃક્ષો ઉપર ખાસ એમણે ભાર મૂક્યો. મને બહુ પાકું યાદ છે, હું ઓગસ્ટ 81 ની અંદર પહેલી વાર વન વિભાગ જોડે અગાઉ હું હિંગોળગઢની શિબિરમાં પણ ગયેલો હતો. પછી જ્યારે હું સિલેક્ટ થઈ ગયા પછી હું દહેરાદૂન તાલીમમાં હતો. એ ગાળામાં 1983 ની અંદર વેકેશન 5 દિવસની 7 દિવસની રજા લઈને હું ખાસ ગીરની શિબિર માટે આવ્યો. અને ત્યારે હું લવ સાહેબને મળ્યો બીજી વાર હિંગોળગઢ પછી. એમને તો યાદ નહોતું કારણ કે ઘણા બધા બાળકો આવતા હોય એટલે
પછી મેં કહ્યું કે હું તો હવે વન વિભાગમાં જોડાયેલો છું, મદદનીશ વન ક્લાસ 2. મને કે ફોરેસ્ટ ઓફિસર છે? ફોરેસ્ટ ઓફિસર હોય ને તો એને પહેલાં વડવાઈ ઉપર ચડતા આવડવું જોઈએ. જો તું ચડીને દેખાડ ને તો હું માનું. એન્ડ હી મેડ મી ટુ ક્લાઇમ્બ. મને કહ્યું કે ના, કે તારા ઝાડવા ઉપર ચડવાનું જ છે. અને હું એ વડવાઈ ઉપર ચડેલો હતો. પણ મારું જે કહેવાનું છે કે હી વોઝ અ ગ્રેટ મોટિવેટર. ધ વે હી વોઝ ટીચિંગ, કહેવાનું જે વસ્તુ તમે કીધું શીખડાવવા કરતાં તમને એવું ન લાગતું કે નૈસર્ગિકતા હોય એ બહાર લાવવા પ્રયત્ન કરતા હતા? બિલકુલ બિલકુલ. એમનું એક હંમેશા મારા કેમ્પ્સમાં મારા શિબિરોમાં હંમેશા યુવાનોને એક વિચાર આપતા હતા કે યુવાન વ્યક્તિ માટે મરવું કેટલું મુશ્કેલ છે. એ એમનો એક બહુ ફેવરિટ ટોપિક હતો અને મને બહુ મજા આવતી હતી, કારણ કે હંમેશા એમ કે આ બધા જે ડર છે એ જ આપણને પાછા રાખે છે. એટલે યુવાન વ્યક્તિને માટે મરવું કેટલું મુશ્કેલ છે એવો એક એમનો બહુ પસંદગીનો વિષય હતો. અને એ બધા બાળકોને મજા આવતી હતી, કારણ કે એમને અંદરથી સમજ પડતી હતી કે અમારી અંદર ઘણા બધા ગુણ છે જેને અમે ક્યારેય જોયા નથી. એટલે આ વસ્તુ મને હંમેશા એવું લાગ્યું કે આ ખૂબ જ અગત્યની વસ્તુ હતી. અને આ વસ્તુ લગભગ કોઈએ પ્રકૃતિ શિક્ષણમાં બહુ ખાસ મહત્વ આપ્યું નથી, જે બહુ જરૂરી છે. કારણ કે પ્રકૃતિ સૌમ્ય નથી, સુંદર નથી, માત્ર પ્રકૃતિનું રુદ્ર સ્વરૂપ પણ છે. પ્રકૃતિમાં બધા ગુણ છે, તે બધા ગુણ તમારી અંદર પણ છે. એટલે જે આપણી અંદર છે એ જ બહાર છે. તો આપણી પ્રકૃતિ અને આ બહારની પ્રકૃતિ, આ બંનેને એક કરવા માટેનું આ પહેલું પગથિયું છે. જુદી જુદી પ્રવૃત્તિઓ જુદી જુદી સાથે સંકળાવી અને ગ્રાઉન્ડ ટુ અર્થ, પુસ્તકીય વાત નહીં, એ કદાચ વ્યક્તિગત રીતે શું યોગદાન આપી શકાય એવી કંઈક એટલી એમની એક પ્રેરણા લઈ અને અમે પર્યાવરણ મંત્રીને 2 વર્ષ પહેલા વાત કરી કે ભારતમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ દરેક બાળક સ્કૂલ પતાવે ત્યાં સુધી એટલીસ્ટ એક શિબિરમાં, એક નેચર શિબિરમાં જાય છે. બરોબર. અને એ વસ્તુ એ લોકોએ ઇન પ્રિન્સિપલ સ્વીકારી છે. બરોબર. હવે આ કેવી રીતે કરવું, એને અમલ કેવી રીતે કરવો, એનો વિચાર છે. અને મને લાગે છે એ જે આખો કાર્યક્રમ છે એમાં જે લવકુમારભાઈના જે વિચારો છે, લખાણ છે, એ બધા એમાં આપણે મૂકી શકીએ એવા છે. કે જે રીતે બકુલભાઈએ કીધું કે જે અત્યારનું જે શિક્ષણ છે એમાં આપણે જોતા નથી, પ્રશ્ન નથી પૂછતા, બરોબર, ખાલી પુસ્તકમાં લખ્યું હોય જાણે સાચું. આ જે આખી વાત છે કે જેમાં લોકો પોતે અનુભવે, પોતે જાય અને જે અનુભવ સાથે શીખવાનું છે, યસ, એ જે એમનું ખૂબ મોટું યોગદાન. બકુલભાઈ, એમણે એક બહુ સરસ પુસ્તક લખ્યું, મને લાગે છે આપ સાથે લઈને આવો, જરા બતાવશો એ પુસ્તક, જરા દર્શક મિત્રોને જરા ટાઇટલ બતાવશો? 60 ઇન્ડિયન બર્ડ્સ. આ એક પુસ્તક જે એમણે લખેલું હતું, એમણે અને ધર્મકુમારસિંહજીએ મળીને, અને એમાં બહુ મને લાગે છે એમણે કોમન, ના, એમાં માત્ર કોમન નથી, એમાં કોમન અને થોડા અનકોમન એ રીતનું કોમ્બિનેશન છે. અને એમણે એમાં સ્વીકાર્યું છે કે જે પક્ષીઓના અમે નજીક જઈને ફોટોગ્રાફ્સ લઈ શક્યા એવા પક્ષીઓને સિલેક્ટ કર્યા છે. બરોબર. કારણ કે ફોટોગ્રાફિક એવિડન્સને આમાં ખાસ મહત્વ આપ્યું છે, એટલે એવા પક્ષીઓને એમણે લીધા છે. કદાચ આ લોકોને માટે થઈને અને એને લોકભોગ્ય બનાવવાનો પણ પ્રયત્ન કરો છો. બહુ ટેકનિકલી વધારે ઊંડાણમાં જવાને બદલે કઈ રીતે તમે એપ્રોચ કરો અને કઈ રીતે તમે ધ્યાન રાખો કે એનું હેબિટાટ જળવાઈ રહે, અથવા તો એમને નુકસાન કર્યા વિના તમે કઈ રીતે નજીક જઈને ફોટા પાડી શકો, એ બધી બાબતને હાઇલાઇટ. પણ જે હેબિટાટ અને સ્પીશી એનું જે જોડાણ છે, ઓકે, એટલે જે પ્રજાતિ અને એના જે વિસ્તારમાં મળે છે, એટલે એને આપણે કઈ રીતે એમને સાંકળવા પ્રયત્ન કર્યો, એટલે લોકોને જે રીતે આપણે જોયું કે નંદા દેવીની આપણે વાત કરી, મરી નેશનલ પાર્કની વાત કરી, કે એક બાજુ હેબિટેટ્સ બચાવો, એક બાજુ હેબિટેટની બહાર લોકોની આજુબાજુની જગ્યાઓમાં સરસ વાવેતર કરો, અને તો જ આ પક્ષીને બધાનું સાચવી શકીશું. નીતિ વિષયક બાબતો વિશે જ્યારે રજૂઆત કરવાની આવે ત્યારે પણ એક મને લાગે છે બહુ સુંદર વાત કરતા હતા. યસ, મને યાદ છે કે નારાયણ સરોવર અભયારણ્ય માટે જ્યારે કેમ્પેઇન ચાલતો હતો ત્યારે એમણે ખૂબ જ એમાં અંગત રસ લઈને એટલી બધી મહેનત કરી હતી. અમારી પાસે પણ લખાવડાવ્યું, એમણે પણ લખ્યું, અને આગળ બકુલભાઈએ પણ વાત કરી. એવી રીતે મને પણ એ રેગ્યુલરલી લખવા માટે પ્રોત્સાહન આપતા. હું કંઈ પણ લખું અને એમને જો મોકલું તો એ તરત કે બહુ સરસ લખ્યું છે અને તારે દરરોજ લખવું જોઈએ. તું ગુજરાતીમાં ન લખે તો ચાલશે, તું સારું લખે છે ઇંગ્લિશમાં લખ, કંઈ વાંધો નથી. જરાક નટશેલમાં આપ કહી શકો કે વોટ ધ લોસ ટુ ધ સ્ટેટ એન્ડ એ નેશન, એમના અવસાનને કારણે વોટ ઇઝ ધ, દર્શક મિત્રોને આપણે શું સંદેશો આપી શકીએ? હું તો માનું છું કે ગુજરાતને, ખાસ કરીને ગુજરાતને આ બહુ મોટી ખોટ
પડી છે, કારણ કે આટલો અદ્ભુત એક પ્રકૃતિવિદ આપણે ગુમાવ્યો છે, આટલી મોટી કક્ષાનો એક પ્રકૃતિવિદ આપણે ગુમાવ્યો છે, અને એ ખોટ હવે ક્યારે પૂરાશે પણ આપણે એમનો વારસો ખોટ તો છે જ, એમની સાથે વાત હવે ફોનમાં વાત નહીં કરી શકાય, મળી નહીં શકાય, એ બધા ખોટ છે એમનો પણ સાથે સાથે એમને જે વારસો આપ્યો છે અને કેટલા વ્યક્તિગત રીતે પણ એ વારસાને આપણે જાળવીએ, વ્યક્તિગત પ્રયાસો કરીને, અને તો જ એમનું જે એમના જે વિચારો છે એ જીવિત રહેશે. પ્રકૃતિને વિશે વધારે ને વધારે ચિંતન મનન કરતા જઈએ, એનું સંરક્ષણ કરવા માટે થઈને કરીએ, એ આપણે માટે બહુ જરૂરી છે. પરંતુ ભલે સંખ્યાની દ્રષ્ટિએ કદાચ બહુ મોટી સંખ્યામાં પરિચિત હતા, છતાં પણ આમ જનતામાં આ મહાન વ્યક્તિત્વની જાણકારી મળે એને માટેનો મેં આ પ્રયત્ન કર્યો છે કે ખરેખર લવકુમાર સાહેબે શું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, અને આપણે એક ગુજરાતના સપૂતને ગુમાવીને ખરેખર આઘાતજનક બિના તાજેતરમાં બની છે, તો આપણે એમને આજે સંસ્મરણ કરીએ. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો, નમસ્કાર.